તો સૌથી પહેલાં આપણને સ્વરૂપ અજ્ઞાન થાય છે. સ્વરૂપ અજ્ઞાનને કારણે આપણી સાથે એટેચ જે અંતઃકરણ છે, મહત્તત્વ, બુદ્ધિ, અહંકાર, મન, ચિત્ત, એમની સાથે આપણી ચેતના ઇન્વોલ્વ થાય છે, જેને અંતઃકરણાધ્યાસ મહાપ્રભુજી કહે છે. એના પછી પ્રાણાધ્યાસ થાય, કેમ કે આપણે પ્રાણની સિસ્ટમમાં આપણી ચેતના રહી છે. એટલે પ્રાણને પણ પોતાનો કોષ બનાવે. પછી પ્રાણ પછી ઇન્દ્રિયોને કોષ બનાવે, અને ઇન્દ્રિય પછી દેહને કોષ બનાવે. એમ અવિદ્યાના 5 પર્વ. એ 5 પર્વમાં ઘેરાયેલી ચેતના ને દેહાધ્યાસ સુધી પહોંચતા પહોંચતા સ્વરૂપ અજ્ઞાન, સ્વરૂપ વિસ્મૃતિમાં પરિણમી જતું હોય છે. કેમ કે કોઈક વસ્તુને આપણે જાણીએ નહીં તો પછી સ્મરણ પણ ન કરી શકીએ. એટલે પછી એનો એક સાયકલ ઊભો થાય છે, સિસ્ટમો. સ્વરૂપાજ્ઞાન, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. અને જે વસ્તુને આપણે વિસ્મૃત કરી ગયા તેને કારણે પાછો અજ્ઞાન ઉત્પન્ન થાય. આની આખી એક સાયકલ ચાલતી હોય છે કન્ટિન્યુઅસ આપણી ચેતનામાં. આ સાયકલને મહાપ્રભુજી અવિદ્યાની સાયકલ કહે છે, કે જે આપણી ચેતનામાં અવિદ્યાના તરીકે, અવિદ્યાના રૂપે કામ કરી રહી છે. અને આ ચેતના સાથે આ રીતે અવિદ્યાને જોડવામાં આવેલી હોવાથી મૂળમાં આ ફંક્શન્સ બધા અવિદ્યાના છે. એક વાત ધ્યાનથી સમજો, અવિદ્યા એટલે આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, કે આપણા પ્રાણ, કે આપણી ઇન્દ્રિયો, દશેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, અથવા આપણો દેહ, એ અવિદ્યાના નથી. એ અવિદ્યાના નથી. એ તો ચેતનાના એ એન્વાયરમેન્ટમાં છે, જે એન્વાયરમેન્ટમાં ચેતના આવી છે. જે ચેતનામાં, જે એન્વાયરમેન્ટમાં ચેતના પ્રકટ થઈ છે તે એન્વાયરમેન્ટ છે એનું. આ એન્વાયરમેન્ટમાં આવેલી હોવાથી ચેતનાની અવિદ્યા એટલે સ્વરૂપાજ્ઞાનને કારણે આ એન્વાયરમેન્ટને પોતાનો સ્વરૂપ માની લે છે. ત્યાંથી અવિદ્યાનો વર્કિંગ જે મોડલ છે એ સ્ટાર્ટ થયો. મોડસ ઓપરેન્ડી જેને આપણે કહીએ, વર્કિંગ સ્ટાઇલ જે એની છે, આ રીતે થઈ કે ત્યાંથી ચેતના પછી હવે એમ નથી સમજતી કે હું શુદ્ધ ચેતના છું. ચેતના એમ સમજે કે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્તમાં થતા ફંક્શનો તે મારું સ્વરૂપ છે. પ્રાણ મારું ફંક્શન છે. ઇન્દ્રિયો એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેની જે સંવેદના એ મારો ફંક્શન છે. અને આ દેહ મારો ફંક્શન છે. એ રીતે ચેતનાને સ્વરૂપ અજ્ઞાનને કારણે સ્વરૂપ વિસ્મૃતિ થાય છે. તે સ્વરૂપ વિસ્મૃતિ એણે ચેતનાએ પોતે નથી કરી. કેમ કે પોતે કરી હોત તો પોતે છોડી પણ શકી હોત. પોતે કરતો નથી, પોતે બંધાયો નથી, કોઈએ બાંધ્યો છે. ઓલમોસ્ટ એ જ ફેશનમાં જેમ હથખડી બેડી પહેરાવવામાં આવે, એ પોતે પહેરી હોય ઘડિયાળ તો આપણે પોતે ઉતારી શકીએ. કમરનો પટ્ટો આપણે પોતે બાંધ્યો હોય ને તો આપણે ખોલી શકીએ. ગલામાં પણ નેકલેસ આપણે પોતે બાંધી હોય તો આપણે ખોલી શકીએ. આ જૂડામાં પણ પેલા રબર બેલ્ટ આવે ને વાલને બાંધવા માટે, એ પોતે બાંધ્યા હોય તો જ્યારે ઈચ્છા હોય ત્યારે કાઢીને મૂકી શકીએ. આજકાલ છોકરાઓ પણ પોનીટેલમાં પેલા રબર બેલ્ટ બાંધે છે. તો એ જ્યારે બાંધે ત્યારે બાંધે, છોડવું હોય ત્યારે છોડી શકે. એ બંધન નથી. એ બધી લીલા છે. પણ જે આપણે છોડી ન શકતા હોઈએ સ્વેચ્છાથી, એ પછી કેટલો પણ સુપરફાઇન સિસ્ટમ હોય ને, 5 સ્ટારનો પણ રૂમ હોય, પણ જેમાંથી આપણે નીકળી ન શકતા હોઈએ તો પછી એ બંધન થઈ જાય. મુદ્દો ખ્યાલમાં આવ્યો ને તમને? ત્યારે આપણને બંધન લાગે. અને ઝોપડપટ્ટીમાં પણ આપણને સ્વતંત્રતા હોય ને ઘૂસવાની ને નીકળવાની, તો આપણને બંધન ન લાગે, પિકનિક લાગે. હા, ફરવા આવ્યા, ઝોપડપટ્ટી જોઈ રહ્યા છે, જંગલ જોઈ રહ્યા છે, પહાડ જોઈ રહ્યા છે, કાંટાની જમીન જોઈ રહ્યા છે. કેમ? સ્વેચ્છાથી આવ્યા ને. ફરક ત્યાં છે. સ્વેચ્છાથી કરતાની સાથે જ આખો લીલાનો ભાવ ઉભરતો હોય છે. અને સ્વેચ્છા વગર, ઈચ્છા વગર જ્યારે એ જ વસ્તુને કરવામાં આવે ત્યારે એમાં બંધનનો ભાવ જાગતો હોય છે. હું અવારનવાર એક એક્ઝામ્પલ
આપું છું આ બાબતને સમજાવવા માટે. મેં જે રીડર્સ ડાયજેસ્ટમાં વાંચ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ, કે એક માણસે કૂતરો પાલ્યો અને કંઈ સ્વસ્થ નહોતો કૂતરો, એટલે ડૉક્ટર પાસે ગયો કે ભાઈ મારા કૂતરાને દવાઈ શું આપું. ડૉક્ટર એક દવાઈ લખી આપી. હવે માણસ તો માણસ રીતે વિચારે ને, એટલે ઘેરે દવાઈને લાવીને કૂતરાનું મોઢું ખોલીને એને ચમચાથી દવાઈ પીવડાવે ને કૂતરો દવાઈ પીવે નહીં. એટલે પરેશાની થઈ ગઈ, રોજની ઝંઝટ. કેમ કે મોઢું ખોલો કૂતરાનું, કેમ પછી મોઢામાં ચમચાથી દવાઈ ડાલો. એક દિવસે કૂતરા સાથે ઝઘડામાં બોટલ હાથથી ગીરી ગઈ. બોટલ હાથથી ગીરી ગઈ એટલે જમીન ઉપર દવાઈ ઢોલાઈ ગઈ ને કૂતરો ચાટી ગયો. ત્યારે એને ખબર પડી કે કૂતરાને દવાઈ ખાવામાં ઝઘડો નહોતો, પરાણે મોઢું ઉગાડતા હતા ને તેમાં ઝઘડો હતો. ભાઈ મારે તમે પરાણે કેમ મોઢું ઉગાડો? મારે દવાઈ ગમતી હોય તો તમે કેમ પરાણે મોઢું મારું ઉગાડો છો? કૂતરાનું કોઈ એવી રીતે મોઢું પરાણે ઉગાડતો નથી. એટલે જમીન ઉપર પડી ગઈ દવાઈ ઢોલાઈને તો કૂતરો ચાટી ગયો દવાઈ, એટલી ગમી એને દવાઈ. પણ પરાણે મોઢું ઉગાડે તો એને બંધન લાગે. આ ક્યાં મુકાણ મારી ઊભી થઈ? તો વાત સમજો કે એમ જે પરાણે કરવામાં આવતો હોય છે ને તેમાં આપણને બંધનનો ભાવ થતો હોય છે. અને આ અવિદ્યાના કારણે ચેતનાને જ્યારે ગમે છે, આ બધી પ્રોસેસ જ્યારે ગમે છે, એટલે સ્વરૂપાજ્ઞાન ગમતો હોય, અંતઃકરણાધ્યાસ ગમતો હોય, ઇન્દ્રિયાધ્યાસ ગમતો હોય, પ્રાણાધ્યાસ ગમતો હોય, દેહાધ્યાસ ગમતો હોય તો બંધન લાગે જ નહીં. જેને બંધન ન લાગે તેનું નામ પ્રવાહી જીવ. જેને રેલિશ કરતો હોય તેનું નામ પ્રવાહી જીવ. પણ કોઈ કારણથી આને બંધન માને. એ ક્યારે બંધન માને? જ્યારે જીવના ચેતનાના શુદ્ધ સ્વરૂપની બાબતમાં એને થોડોક અણસાર મળે કે ભાઈ આ મારો શુદ્ધ સ્વરૂપ નથી, આ તો મારા ઉપર રોપવામાં આવેલું બંધન છે. એક વખતે એને રિયલાઇઝ થાય કે બંધન છે તો પછી એને છટકવાની પણ ઈચ્છા થાય કે લ્યો લેટ મી ટ્રાય, કે આના વિના હું કેવો લાગતો હોઈશ. અને આના વિના હું કેવો લાગતો હોઈશ એવો ભાવ એના હૃદયમાં જાગ્યો. તે દિવસથી કાં તો મર્યાદા માર્ગ શરૂ થાય, કાં તો પુષ્ટિ માર્ગ શરૂ થાય. જેને દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા ભગવાન ગીતામાં કહે છે કે જે આસુરી સંપત્તિ છે એ નિબંધન માટે છે, બંધન માટે છે. અને જે દૈવી સંપત્તિ છે એ વિમોક્ષાય છે. એટલે એને મનમાં ક્યાંક એવું ક્લિક થાય છે કે આ જે સિસ્ટમમાં મને બાંધવામાં આવ્યો છે, આઈ ડુ નોટ એન્જોય ઇટ, નો મોર, આઈ વોન્ટ ધીસ. તે વખતથી એને મનમાંથી એક ભાવ જાગે કે મારે આનાથી છૂટવું કેવી રીતે. હવે છૂટવું કેવી રીતે? એના માટે ઘણી બધી મુક્તિના પ્રકારો, મુક્તિના સાધનો આ સિસ્ટમમાં મૂકવામાં આવ્યા છે, જેનો ઓર્ગેનાઇઝેશન તરીકે. અને એમાં એક પ્રકાર વિદ્યાનો મૂકવામાં આવ્યો. હવે એ વિદ્યા કોની શક્તિ? જે મુખ્ય મુદ્દો यहाँ बहुत ध्यान से देखने की बात है कि विद्या कोनी शक्ति. विद्याना नाम पर શું કે છે? પાછું એ જુઓ, વૈરાગ્યમ સાંખ્ય યોગૌચ તપો ભક્તિશ્ચ કેશવે પંચપર્વેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિશે. વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ આ વિદ્યાના 5 પર્વ છે. આ વિદ્યાના 5 પર્વને જે લોકો સમજશે તેને આ બંધન લાગશે. તેને આ બંધન લાગશે. વિદ્યામાંથી કોઈ પણ એક પર્વમાં તમે કોન્ટેક્ટમાં આવ્યા, વિદ્યાના કોઈ પણ એક પર્વના કોન્ટેક્ટમાં તમે આવ્યા ના, અને તરત તમને આ અવિદ્યાના 5 પર્વો બંધન તરીકે જણાવવા લાગશે. પણ એનો પાછો ઓર્ડર જોવા જેવો ખૂબસૂરત ઓર્ડર છે. જેવો પંચપર્વા અવિદ્યાનો ઓર્ડર છે તેવો જ પંચપર્વા વિદ્યાનો પણ ઓર્ડર છે. અને જુઓ રિવર્સલ ઓર્ડર છે. વૈરાગ્ય એટલે દેહાધ્યાસનો ઓપોઝિટ, સાંખ્ય એટલે ઇન્દ્રિયાધ્યાસનો ઓપોઝિટ. વૈરાગ્યમ સાંખ્ય યોગૌચ, યોગ જે છે એ પ્રાણાધ્યાસનો ઓપોઝિટ. તપ જે છે એ શું છે? અંતઃકરણાધ્યાસનો ઓપોઝિટ. અને ભક્તિ એ સ્વરૂપા જ્ઞાનનો ઓપોઝિટ. એટલે આપણે હવે ચકાસવાનું રહ્યું કે આ અપોઝિશન અથવા એક બંનેનો એકબીજાના સાથેનો ઓપોઝિટ નેચર કેવી રીતે ઘડાયો.
એ આપણે જોઈએ તો આપણને મુક્તિ તરફ વિષય આગળ વધે. અને એ અપોઝિટ નેચર કઈ રીતે છે એ થોડુંક તમે ધ્યાન આપશો તો ઇટ્સ બ્યુટિફુલ પર્સ્પેક્ટિવ છે આખો મુક્તિના વિચારનો. અને એમાં શું છે કે દેહાધ્યાસમાં આપણો વિષયાનુરાગ મેક્સિમમ હાઈટ ઉપર પહોંચી જતો હોય છે. વિષયથી અનુરાગ આપણો દેહાધ્યાસમાં મેક્સિમમ ક્લાઇમેક્સ ઉપર હોય છે. અને તે ક્લાઇમેક્સ ઉપર આપણને વૈરાગ્ય આવે. વૈરાગ્ય ઘણી બધી રીતે આવી શકે, એક કારણથી નથી આવતો. એટલે ભોગના અતિરેકથી પણ વૈરાગ્ય આવી શકે, જેને ઇકોનોમિક્સમાં ડિમિનિશિંગ યુટિલિટી કહેવામાં આવે. ભોગનો અતિરેક કરો, વૈરાગ્ય આવશે. વેસ્ટર્ન કલ્ચરમાં ભોગના અતિરેકના કારણે વૈરાગ્ય થયો, એટલે હવે લોકો હિન્દુસ્તાની ધર્મોને શોધવા માંડ્યા. શા માટે હિન્દુસ્તાની ધર્મોને શોધે છે? કેમ કે ત્યાં ભોગનો અતિરેક થઈ ગયો. આપણે ત્યાં ત્યાગનો અતિરેક થયો, એટલે ત્યાં બધા અમેરિકા છોકરાઓ જાય છે. શા માટે? અતિરેક થઈ ગયો, ધર્મનો અતિરેક થઈ ગયો. એટલે બધા જ યંગસ્ટરો છટકવા માગે છે કે બચાવો બચાવો બચાવો, કોઈક રીતે અમેરિકા મોકલાવો, કરજો લઈને મોકલાવો, બેંકથી લોન લઈને મોકલાવો, બાપની દુકાન વેચીને મોકલાવો, બાપનું મકાન વેચીને અમેરિકા મોકલાવો, કોઈક રીતે અમેરિકા મોકલાવો, ઇંગ્લેન્ડ મોકલાવો, ન્યૂઝીલેન્ડ મોકલાવો, ઓસ્ટ્રેલિયા મોકલાવો. શા માટે? કેમ કે ધર્મનો અતિરેક થઈ ગયો આપણે ત્યાં ભોગનો અતિરેક થઈ ગયો. એટલે એ બધા અહીંયા આવે છે પાછા, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માફકો. એક છોડે ને એક લે, એ છોડે તે આપણે લઈએ, આપણે છોડે તે લઈ લે. એટલે આજની તારીખમાં આપણે કરતા નથી, પણ ભગવાન એક્સપોર્ટ એજન્સી ખોલીએ ને એવો ધંધો ચાલે કે જેનો ઠેકાણો નહીં. દર વર્ષે 5-10 ભગવાન એક્સપોર્ટ કરવાના ઇન્ડિયાથી. અને ભગવાનનો ક્લેમ કરનારા તો અહીંયા રેડીમેડ જ હોય છે. એમને કોઈ મળતો નથી ભક્ત કે તમે ભગવાન છો. 5 જણા ઊભા થઈને કે અમે જાણીએ છીએ કે આ સાક્ષાત ભગવાન છે. એટલે એને ભ્રમણા થઈ જાય કે હું ભગવાન છું, ને ગામને ભ્રમણા થઈ જાય કે ઓ લાગે છે તો હા હશે તો ખરા ભગવાન લાગે છે. ભલે સિંગ ન હોય, ભગવાનની પૂંછ ન હોય, પણ દેખાય તો ભગવાન જેવા જ છે. ખાલી ક્લેમ કરવો જોઈએ બસ, એટલો ઇઝી છે હો ભગવાન હોવું હિન્દુસ્તાનમાં. જસ્ટ ક્લેમ કરો, 5 માણસને ઊભા કરો. જગજીતની એક બહુ સુંદર ગઝલ છે, સર ઝુકાઓગે તો પથ્થર દેવતા હો જાયગા. એમ કોઈકના પગ ઉપર સર ઝુકાવ તમે, તરત માણસ ભગવાન થઈ જાય. ભગવાન બસ સીધો, વચ્ચેનો કોઈ ભક્ત નહોતો, કોઈ કેટેગરી છે જ નહીં. એટલે એ ભગવાન એક્સપોર્ટ એજન્સી ખોલીએ તો ધીકતો ધંધો ચાલે. દર વર્ષે 5-10 ભગવાન એક્સપોર્ટ કરતા રહીએ, ઘણી બધી વ્યવસ્થા સુધરી જાય ભારતનીઓ. ઇમ્પોર્ટમાં ભલે આપણે કાર લઈ આવી, કેડિલક લઈ આવો, ટીવી લઈ આવો, ટ્રાન્ઝિસ્ટર લઈ આવો, ભગવાનને એક્સપોર્ટ કરો. આ બધા ગેજેટ્સ ઇલેક્ટ્રોનિક અહીંયા ઇમ્પોર્ટ કરી લો, એક્સચેન્જ વેલ્યુ પણ સારી મળે. કેમ કે જે એ લોકોને નથી જોઈતું તે આપણને જોઈએ છે, જે આપણને નથી જોઈતું તે એ લોકોને જે છે. આપણે ત્રાસી ગયા છીએ ભગવાનોથી, ભગવાનની મલ્ટિપ્લિસિટીથી. એટલે આપણે બ્રહ્મવાદી થવા માગીએ છીએ કે બ્રહ્મ એક છે. લોકો ભગવાનથી, આપણે ભગવાનથી ત્રાસી ગયા છે. કેમ? ખૂણા ખાંચરે દરેક ઠેકાણે એક એક ભગવાન મળતો જ જાય. મને એક ભાઈએ બહુ સુંદર વાત કહી કે એમને કોકે એમ કહ્યું કે તમે અષ્ટાક્ષર જપો છો એ સારું નહીં. તેમણે કહ્યું તો શું જપવું? તેમણે કહ્યું શિવાયોન નમ જપવો. અષ્ટાક્ષર જપવા માટે ઓછામાં 3 દિવસ ઉપવાસ કરવો જોઈએ, તો અષ્ટાક્ષર જપી શકો. એવું મહાપ્રભુજીએ ક્યાંય નથી કહ્યું. પણ એ ગબડાવ્યું ભગવાને. ભગવાન જ રહ્યા ને. શિવાયોન જપો. શિવાયોનમાં જપતા થઈ ગયા. પછી કોઈ આપણા બાપા બાપી ઉપા વેશાસમથી ભટકાઈ ગયા. એમણે કહ્યું અરે અરે આ તો અન્યાશ્રય થઈ ગયો, શિવાયોનમાં આપણે ન જપાય. પાછા મારી પાસે આવ્યા કે જપાય કે ન જપાય. હું એમ વિમાસણમાં પડી ગયો, ભાઈ તમે કોણ, જ્યાં સુધી હું ન જાણું તે કેવી રીતે કહું. એટલે મેં ફર્સ્ટ સ્ટેન્ડમાં એમ કહ્યું કે શા માટે ન જપાય? જપાય. તો પછી બોલ્યા કે આપણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવથી જપાય. મેં કહ્યું ન જપાય, અન્યાશ્રય થાય. તો એમણે કહ્યું કે કોઈક ભગવાને એમને આજ્ઞા કરી છે કે અષ્ટાક્ષર જપવા માટે 3 દિવસ ઉપવાસ કરવો જોઈએ, અને શિવાયોનામાં તમે ક્યારેય જપી શકો. મેં કીધું તો એક વાત કરો તમે, તો પછી એ ભગવાનને જ પૂછો ને જઈને કે આ બાબતનું શું કરવું.
નહીં કોઈ એમણે તો કહ્યું કે જે કીધું છે તે કરે રાખો, માથા ટપટપ નહીં ખાવાનું. તો હવે મારે ક્યાં જવાનું? તો મેં કીધું તમને હું જ મળ્યો માથું ખાવા માટે, બીજો કોઈ મળ્યો નહીં. આપણે ત્યાં ભગવાનની ઓવર સપ્લાય છે આવી જાતની. કાંઈ પણ આજ્ઞા કરી દે લીલા ભાવથી, કોઈ પણ આજ્ઞા કરી દે, જે મનમાં આવી તે આજ્ઞા કરી દે લીલા ભાવથી. ભગવાનનો આપણા ભગવાનનો લીલા કરતા ને તો ભગવાન કહેવાય. તો એક વાત ધ્યાનથી સમજો કે જ્યારે આ ઈચ્છાથી આપણને થાય છે ત્યારે તો એ લીલા છે, પણ ઈચ્છાથી નથી થતી. અને વૈરાગ્ય આપણને થાય તો એ દેહાધ્યાસનો જસ્ટ અપોઝિટ છે વૈરાગ્ય. વૈરાગ્યમ સાંખ્ય. સાંખ્ય એટલે શું? કે આપણી ચેતનાને આપણા ઇન્દ્રિયોના વ્યાપારોથી, ઇન્દ્રિયોના વ્યાપારોને નોખા નોખા ગણી લો, અને નોખા ગણ્યા પછી એમાંથી ચેતનાને જુદી રીતે તારવીને જોવાની સિફત, તેનું નામ સાંખ્ય. એટલે આંખને ગણી લો, કાનને ગણી લો, આંખથી દેખાતા રૂપને ગણી લો, કાનથી સંભળાતા ધ્વનિને બરાબર સમજી જાઓ, અને એમના સેટઅપનો, એમનો જે સેટઅપ છે એને સરખી રીતે સમજી જાઓ. એ બધું સેટઅપ સમજ્યા પછી છેવટે થ્રુ ધી પ્રોસેસ ઓફ એલિમિનેશન, કે હું આંખ હોઈ શકું? જો હું આંખ હોઉં તો જે માણસ આંધળો છે તે પછી હોવો જ ન જોઈએ. એટલે વાત, જો આંખ ફૂટી જાય તો હું મરી જાઉં, મારે મરી જવું જોઈએ. પણ આંખ ફૂટી જતાં હું મરતો તો નથી. આંધળો માણસે જીવી શકે છે, તેથી હું આંખ તો નથી. તો કાન છું? તો બહેરો માણસ મરી જવો જોઈએ. બહેરો માણસે મળતો નથી, લૂલો માણસે મળતો નથી, લંગડો માણસે મળતો નથી. એટલે આ બધી ઇન્દ્રિયો અને આ ઇન્દ્રિયોથી કરવામાં આવતી ક્રિયાઓ અને ઇન્દ્રિયોથી અનુભવવામાં આવતા વિષયો હું નથી, એમ થ્રુ ધી પ્રોસેસ ઓફ એલિમિનેશન જ્યારે આપણને થાય ત્યારે આપણને સાંખ્યથી એકાએક ક્લિક થાય કે તો પછી આમનાથી હું કંઈક નોખો છું. આ બધાનું આવી રીતે એન્યુમરેશન કરવું, સંખ્યાન કરવું, તેનું નામ સાંખ્ય. તે વૈરાગ્યમ સાંખ્ય. પછી આવે છે યોગ. યોગ એટલે શું? મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બેઝિકલી યોગ એટલે અષ્ટાંગ યોગ. પણ એક વાત સમજો કે યોગ જે છે તે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ. પ્રાણાધ્યાસને અપોઝિટ યોગની પ્રક્રિયા છે. એ આપણને ખબર નથી પડતી જલ્દીથી. આપણે સિમ્પલ પેલું શું કહેવાય એને, ઇક્વેશન કરવા જશું કે પ્રાણાયામ કરવામાં આવતું હોય તેથી એને યોગ કહ્યું હશે. પ્રાણાધ્યાસ અપોઝિટ પ્રાણાયામ એટલે યોગ. કથા એટલી સરળ નથી, કેમ કે યોગ ફક્ત પ્રાણાયામ નથી. યોગ પોતાનામાં એક બહુ મોટી સાધના છે, અને તે સાધનાનો નેચર શું છે? વિદ્યાત્મિકા સાધના છે. અને તે સાધનાનો નેચર શું છે? એવા ધ્યાનથી સમજો કે જે ફંક્શન આપણી ભીતર ઇનવોલેન્ટરી થતા હોય એમને વોલેન્ટરી કરવા, અને જે વોલેન્ટરી થતા હોય એને ઇનવોલેન્ટરી થવા દેવા, તેનું નામ યોગ. એ બોડીથી લઈને માઇન્ડ સુધીના બધા જે વોલેન્ટરી અને ઇનવોલેન્ટરી જે ફંક્શન્સ છે એને અપોઝિટ રીતે કરવા. એ પૈકી એક પ્રાણાયામ છે. પ્રાણાયામ એટલે પ્રાણ આપણો વોલેન્ટરી ચાલે છે, એને વોલેન્ટરી નહીં ચલાવીને ઇનવોલેન્ટરી ચલાવવો. જેમ રામદેવ બાબા કહે છે ને કે શું પેલી કપાલ ભિત્તિ કરો, અને પછી રેચક કરો, કુંભક કરો, પૂરક કરો. આ બધું શું છે? વોલેન્ટરી કરવાનું. જે ઇનવોલેન્ટરી ચાલી રહ્યું છે એને વોલેન્ટરી કરવાનું. હવે એક વાત જો, યમ, નિયમ, આસન. આસન શું છે? એક પર્ટિક્યુલર પોઝમાં બેસવાનું, જે વોલેન્ટરી પોઝ છે. અને વોલેન્ટરી પોઝ નહીં, માણસને બેસવાનું કેવી રીતે ફાવે? ઇનવોલેન્ટરી પોઝમાં. કોઈક વખતે આમ બેસે, કોઈક વખતે આમ બેસે, કોઈક વખતે આમ બેસે.
જે વખતે જેવી રીતે જે અંગને જે રીતે રિલીફ મળતી હોય તે રીતે આપણને ઇન્વોલેન્ટરી બેસવાનું ફાવે, પણ એ ઇન્વોલેન્ટરી જે બેસવાનું ફાવે છે તે રીતે નહીં બેસવાનું. પદ્માસન લગાવીને બેસવાનું, કુકુટાસન લગાવવાનું, મયુરાસન લગાવવાનું, ઉત્તાન પાદાસન કરવાનું, આ બધા વોલેન્ટરીથી એવા અપોઝિટ કરવાના. ફાયદો શું એનાથી? કે જે તમારી ચેતના, કોન્શિયસનેસ ઇન્વોલેન્ટરી એક્શનમાં મિંગલ થઈ ગઈ છે, એને ઇન્વોલેન્ટરી એક્શનમાં મિંગલ થઈ ગઈ છે, એને વોલેન્ટરી એક્શનથી તમે જ્યારે કરવા માંડો તો તમારી ચેતનાનું જે મિંગલ હોવાનો નેચર છે ને ઇન્વોલેન્ટરી એક્શનથી, એ છૂટું પડીને તમે એને જોઈ શકો છો. તેવી જ રીતે જે ઇન્વોલેન્ટરી થઈ રહી છે, દાખલા તરીકે કોઈ પણ રૂપ આવે, કોઈ પણ ધ્વનિ આવે, કોઈ પણ રસ આવે, કોઈ પણ સ્પર્શ આવે, એનો ઇન્વોલેન્ટરી આપણને અનુભવ થતો જ હોય છે. હવે આ પંખા ચાલી રહ્યો છે, ઈચ્છા હોય કે ન હોય મને હવા લાગી રહી છે. આ પ્રકાશ મને ઈચ્છા હોય કે ન હોય દેખાઈ રહ્યો છે, ઇનવોલેન્ટરી દેખાઈ રહ્યો છે. તો યોગ શું કહેશે? નહીં, આંખને વોલેન્ટરી કામ કરતા કરો, કાનને વોલેન્ટરીથી જે સાંભળવું હોય તે સાંભળો. બધી વસ્તુ ખુલ્લી છે, સ્ટિમ્યુલી બધી જ ઓપન છે, પણ તમારે કોન્સન્ટ્રેટ કરીને જે જોવું હોય તે જ જોવું, જે સાંભળવું હોય તે જ સાંભળવું. એટલે ઘણી યોગની સાધના પ્રણાલીમાં હાર્ટના ધબકારા સાંભળવાનું કે છે, ઘણી યોગની પ્રણાલીમાં એક ટપકું લગાડી દે તેના ઉપર ધ્યાન રાખવાનું કે છે. નોર્મલી આ નાકનો આ પોઈન્ટ અથવા ભોંની વચ્ચેનો પોઈન્ટમાં આંખને જોવાનું કશું ઇન્ટરેસ્ટિંગ હોતું નથી. યોગ શું કહેશે? કે નહીં, ભ્રુવોર મધ્યે પ્રાણામ આવેક્ષ્ય સમ્યક, નાસિકાગ્રને જુઓ. આમ જોઈએ ને પેલા ભેંડા થઈને, તો આ ઇનવોલેન્ટરી ફંક્શન જે છે એ વોલેન્ટરીમાંથી કંટ્રોલ થાય પાછો. કેમ કે આવું જોવાની આપણને જરૂરત પડે કે નાક ઉપર માખી બેસે તો જરૂરત પડે, અધરવાઇઝ શા માટે જરૂરત પડે નાકને આમ જોવાની? પણ જે ઇનવોલેન્ટરી આંખ જોઈ રહી છે એને વોલેન્ટરી જોતા કરો. એમ બોડીના દરેક ફંક્શન, ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ, એટલે ફેફસાના, કિડનીના, ઇન્ટેસ્ટાઇનના, એ બધા ફંક્શનોને તમે, અને જે સારા યોગી હોય તો નાડીને પણ પોતાની વોલેન્ટરી બંધ કરી શકતા હોય છે. ચાલતી નાડી મેં એવા યોગી જોયા છે કે નાડીને બંધ કરીને દેખાડે કે જો બંધ થઈ ગઈ નાડી. આપણે જોઈએ તો ખરેખર નાડી એમની ચાલતી ન હોય. ત્યાં હદ સુધી જે ઇનવોલેન્ટરી જે ચાલતા ફંક્શન્સ છે એના ઉપર વોલેન્ટરી કંટ્રોલ કરવાનો, અને જે વોલેન્ટરી ફંક્શન ચાલતા હોય એને ઇનવોલેન્ટરી થવા દેવાનો. એ પ્રક્રિયા, એ જે યોગની પ્રક્રિયા છે એનાથી શું થાય? બેઝિક ફાયદો. હવે એક વાત સમજો, ધ્યાનનો જે આખો મનનો પ્રકાર છે, મન આપણો ઇનવોલેન્ટરીલી કોઈ પણ વિષયમાં 1-2 મિનિટથી વધારે ટકી નથી શકતો. આ યુદ્ધ થાનો મન સાથે. ટ્રેનિંગ આપો મનને એવી કે શરૂઆતમાં એક સાથે નહીં જાય. શરૂઆતમાં 3 મિનિટ જાય છે ને તો એને 3.5 મિનિટનો કરો કોન્સન્ટ્રેશન, પછી 4 મિનિટ કરો, 5 મિનિટ કરો. એમ વધારતા તમે જ્યારે મનને વોલેન્ટરીલી એક વિષયને કોન્સન્ટ્રેટ કરવાની ટ્રેનિંગ આપો તો પછી શું છે કે આમના વોલેન્ટરી આપણી બોડીમાં ચાલતા ફંક્શન્સ કે ઇનવોલેન્ટરી ચાલતા બોડીના ફંક્શન્સ આપણને બંધનકારી નહીં રહી જાય. મૂળ મુદ્દો યોગનો એ છે. એક વાત સમજો કે પદ્માસન લગાવીને બેસો, કેટલો અનનેચરલ પોઝ છે. ઉત્તાન પાદાસન કરો, કેટલો માણસને જોઈને હસી આવે. અમારે એક સાથે ભણતો હતો, અમે જ્યારે મોટા મંદિરમાં હતા, એ બહુ, હવે તો બેરિસ્ટર થઈ ગયો ઇંગ્લેન્ડમાં મોટો. એ સ્ટુડન્ટ લાઈફમાં તો ત્યારે અમારે એને બહુ મજાક ચાલતી. તો એને મનમાં એમ કે સૌ બુદ્ધિમાન છે. ખરેખર બુદ્ધિમાન હતો, પણ ક્યાંક પાવલી ઓછી હતી. તો અમે એને શરત લગાવતા કે તું કહે છે કે તું બહુ હિંમતી છે, બુદ્ધિમાન છે, મોટા મંદિરના ચોકમાં તું શીર્ષાસન કરીને દેખાડ. હવે એને તરત ચેલેન્જ લાગતી. અચ્છા, એમ કહો છો કે હું ન કરી શકું? નહીં કરી શકે તું. આને કરીને દેખાવું તો શું કરશો તમે? તું કે તે કરશો તો તમે માનશો કે તમે બેવકૂફ છો. અમે સ્વીકારી લેતા નાના હતા, અમે માની લેશું કે તું બેવકૂફ છે. એ તો અમારી ને એની વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ હતી
એ મંદિરના મોટા મંદિરમાં ચોકમાં શીર્ષાસન ઉચ્ચંત જઈને કરતો. બધા લોકો હસે એને. ઉપર આવીને અમને પૂછતો, માનો છો કે તમે બેવકૂફ છો? એ તો ના, અમારી આપસમાં વાત હતી. કાં બેવકૂફ છે? ચાલ, તું તો બધાની વચ્ચે ઉલટો થઈ ગયો ને. એ વાતની ગતાગમ પડતી નહીં, હો, પડતી નહીં. અમે ઉપર શીખાઈ લેતા કે એ તો તારી મારી વચ્ચેની વાત હતી, એમાં શું ખબર, કોને ખબર પડી કે શું, શા માટે તું ઉલટો થયો? અમે સ્વીકારી લેતા કે અમે બેવકૂફ છીએ, તો આપસમાં વાત હતી દોસ્તીની. એ ગામની વચ્ચે ઉલટો થઈ જતો. બધા એને હસતા કે આ શું થઈ ગયું, ગાંડો થઈ ગયો કે શું થઈ ગયો? એટલે યોગના કોઈ પણ આસન માણસ થિયેટરમાં જઈને કરી દે અચાનક, કે સ્ટેશન ઉપર કરી દે, તો હસી આવે કે ના આવે? કહેવાનો મારો મુદ્દો એ છે. અચાનક કુકુટાસન બનાવીને અહીંયાથી ત્યાંથી અહીંયા ચાંગ વાંગ ત્યાંથી કાઢીને બેસી જાય, આપણને લાગે શું થઈ ગયો? મેટર શું છે? લાઈએ માજરા ક્યાં હે? પણ મૂળ મુદ્દો એની પાછળનો સમજો. મુદ્દો બહુ ગંભીર છે કે જે ઇન્વોલેન્ટરી થતા ફંક્શન્સ છે અને જે વોલેન્ટરી થતા ફંક્શન્સ છે, એનાથી આપણે આપણી અવેરનેસને, સેલ્ફ અવેરનેસને છૂટી પાડવા માટે યોગથી વધારે એફિકેસીવાળો કોઈ સાધન આપણી પાસે નથી. તેથી એ પ્રાણાધ્યાસનો એ અપોઝિટ જે છે તે યોગ છે. પ્રાણાધ્યાસ પછી આવે છે અંતઃકરણાધ્યાસ, અને અંતઃકરણાધ્યાસનો વૈરાગ્યમ સાંખ્ય યોગશ્ચ તપો. તપ એટલે શું? મહાપ્રભુજી એનું ખુલાસા કરે છે. એકાગ્ર સ્થિતિ અથવા ચિંતનનું નામ તપ છે. એટલે એ ચિંતન કરવો, તો જે ચિંતન છે એટલે જે કંઈ આપણે સમજ્યા તેનું ચિંતન કરવું. એ ચિંતન નિરંતર કરવાથી મનમાં કેમ કે વિચારવાયુ ચાલતી જ રહે, અને વિચારવાયુ ક્યારે આંધી બની જાય, ક્યારે ટોર્નેડો બની જાય, ક્યારે એનો તુફાન મનમાં આવી જાય, આપણને ખબર પડતી નથી. એટલે ચિંતન જો આપણે કરવા માંડીએ દરેક વાતનું ચિંતન કરીએ, તો આપણા જે આ મેન્ટલ ફંક્શન્સ છે એમની સાથે આપણો રેપોર્ટ ક્રિએટ થતો હોય છે. એટલે તપ જે છે એ આપણા અંતઃકરણાધ્યાસની અપોઝિટ વિદ્યા છે. અને લાસ્ટલી જે સ્વરૂપ જ્ઞાન, જે પહેલો કોઝ પંચપર્વા વિદ્યાનો, તેનો અપોઝિટ આપણે ત્યાં છે ભક્તિ. જે મહાપ્રભુજી કહે છે, કેમ કે ભક્તિ તમે કરશો તો તમને તમારું સ્વરૂપ પૂરો પાર્શિયલ અને યુનિવર્સલ, તમારો ઇન્ડિવિજ્યુઅલ, પર્ટિક્યુલર અને યુનિવર્સલ બંને તમારો સ્વરૂપ તમને સરખી રીતે સમજાઈ જશે કે એ અંશી છે, તમે અંશ છો. એ મહાત્મ્ય છે, તમે એમનું એની સાથે તાદાત્મ્ય છે. મહાત્મ્ય એટલે મહાત્મ્ય જ્ઞાન હોવું, અને તાદાત્મ્ય એટલે એનામાં રતિ થવી. એ ભક્તિનો જે આખો પાસો છે એ સ્વરૂપ જ્ઞાનનો, સ્વરૂપના અજ્ઞાન અને સ્વરૂપની વિસ્મૃતિનો અપોઝિટ વિદ્યા ભક્તિ વિદ્યા છે. તેથી આપણે ત્યાં ભક્તિ કરવાની દીક્ષામાં, બ્રહ્મ સંબંધમાં તમે જોશો ને, તો આ પંચપર્વા વિદ્યાઓને, પાંચે પોઈન્ટને બ્રહ્મ સંબંધમાં કેવી રીતે પેલું એક્યુપ્રેશરની ટેકનિકથી પ્રેશરાઇઝ કરવામાં આવ્યા છે. પંચપર્વા અવિદ્યાના 5 પર્વોને એક્યુપ્રેશરની ટેકનિકથી પ્રેશરાઇઝ કરીને, અથવા એક્યુપંક્ચરની પદ્ધતિથી એમાં પંક્ચર કરીને, એમની જે આખી સિસ્ટમ છે એને ડિસ્ટર્બ કરીને અને એને વિદ્યામાં એને ઇવોલ્વ કરવા માટે આખી આ પ્રોસેસ છે. એટલે જ આપણે ત્યાં સૌથી પહેલાં જે બ્રહ્મ સંબંધનો જે પહેલો પોર્શન છે એમાં સ્વરૂપ વિસ્મૃતિનો અપોઝિટ સ્વરૂપ જ્ઞાન કરાવવાનો ઉપદેશ છે. અને સ્વરૂપ જ્ઞાન કરાવવાનો ઉપદેશ છે સહસ્રથી લઈને હું ત્યાં સુધીનો જે છે ને પહેલો પોર્શન બ્રહ્મ સંબંધનો, એ સ્વરૂપ જ્ઞાનનો પોર્શન છે. અને સ્વરૂપ જ્ઞાન થાય તો આપણને ભક્તિ થાય. એટલે આ આખી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી, અને તે સિસ્ટમમાં આપણે મહાપ્રભુજી એને વિદ્યાની સિસ્ટમ કહે છે. મુખ્ય મુદ્દાની વાત એ છે કે નોર્મલી આપણને મહાપ્રભુજીના વચનથી પણ એવું લાગે કે આ વિદ્યા જે છે એ જીવને છે, પણ વિદ્યાનો એક એન્ડ, એટલે વિદ્યાનો જે વિદ્યાના 2 એન્ડ હોય ને, લેનારો, વિદ્યાને ગ્રહણ કરનારો, અને વિદ્યામાં ગ્રહણ થનારું. એક વાત સમજો કે આપણે
સ્કૂલમાં કે કોલેજમાં આજકાલ તો પદ્ધતિ ઓછી થઈ ગઈ. જૂના જમાનામાં શું કરતા, શાસ્ત્રીઓ પંડિતજીઓ ભણાવવા આવતા ને તો સવારે 4 વાગે જગાડી દે વિદ્યાર્થીને, ભણો. 4 વાગે મોટે ભાગે બાળકોને ઊંઘ આવતી હોય અને બાળકો શું કરતા, આમ ઓઢી લેતા માથું, એટલે પંડિતજીને દેખાય નહીં, આમ કરતા રહે. એમાં અંદર ઊંઘી જાય. ગુરુજીને એમ લાગતું હોય કે ભણી રહ્યા છે, ગોખી રહ્યા છે, અને ભીતર ઊંઘતા જ હોય પાછા. આવી રીતે ટેકનિક વિદ્યાર્થીઓને ગુરુની કેવી ટસલ ચાલતી એ વાત બતાવી રહ્યો છું. એટલે પછી એ લોકો એમ કહેતા કે ઓલ રાઈટ, હવે ચોટી બાંધો. તો ચોટીને લઈને ઉપર બાંધતા, આમ ઝોકું ખાય તો ચોટી ખીંચે તો પોતાની મેલે તરત પછી ઊંઘ ઉડે. તો એ એક વાત સમજો કે વિદ્યામાં મૂળ આવી રીતે, જે વિદ્યામાં એક રિસીવિંગ એન્ડ હોય છે અને એક ટુ બી રિસીવ્ડ હોય છે. તો ઊંઘ આવી જાય તો ટુ બી રિસીવ્ડ આપણને શું છે, પછી ઇન્ટરેક્શન થાય નહીં. રિસીવિંગ એન્ડ ઊંઘતો હોય તો ટુ બી રિસીવ્ડ જે છે વિદ્યાનો એન્ડ, એ આપણને તરત પછી સમજાય નહીં. અને વિદ્યાર્થીઓ જૂના જમાનામાં આમ જ કરતા, એમ ગુરુજી તો જગાવીને ભણવા બેસાડી દે, પછી તો આપણના હાથમાં છે ને કે કેટલી વાર ગોખવું ને કેટલી વાર ઊંઘવું. માથો ઓળી લે એટલે આંખ મીચાય તે દેખાતી નહીં. પણ ટુ બી રિસીવ્ડ એન્ડ ઉપર વિદ્યામાં શું છે એ એક્ઝેક્ટલી ભાવ આપ જુઓ ને તો બ્રહ્માજીને સૌથી પહેલી વિદ્યા ભગવાને આપી કે તું જોઈ લે કે સૃષ્ટિમાં જે કાંઈ નિર્માણ કરવાનું છે, જે કાંઈ સૃષ્ટિમાં નિર્માણ થવાનું છે, તું જ નિર્માણ કરશે, હું નહીં નિર્માણ કરું. પણ એ દરેક વસ્તુ મારામાં છે મોજૂદ એઝ એ બ્લુ પ્રિન્ટ. એ જ બ્લુ પ્રિન્ટ અર્જુનને પણ દેખાડી ભગવાને, જેને આપણે વિરાટ કહીએ છીએ. વિરાટ એટલે જગતનો બ્લુ પ્રિન્ટ. તું બ્લુ પ્રિન્ટમાં જોઉં ને કે શું છે સૃષ્ટિમાં, and then you will be able to create સૃષ્ટિ according to that blueprint. કે અહીંયા આ હોવું જોઈએ, અહીંયા આ હોવું જોઈએ, અહીંયા આ હોવું જોઈએ, અહીંયા. એટલે આઇટમ બધી ત્યાંથી પ્રોવાઈડ થઈ. અને બ્લુપ્રિન્ટમાં બ્રહ્માજીએ શું જોયું, તે બધી એ જ વિષયો છે જે પંચપર્વા અવિદ્યાના વિષયો છે, એ બધા બ્લુપ્રિન્ટમાં જોવાયેલા. સો ટુ બી રિસીવ્ડ એન્ડ એમાં આખો જે સદંશ છે એ વિદ્યાનો અંગ છે. એને આપણે જ્યારે જાણીએ કે આ બધું બ્રહ્માત્મક છે, સર્વં ખલુ ઇદમ બ્રહ્મ ઐતદાત્મ્યમિદમ સર્વમ, મને ભૂમિ રાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. આ વિદ્યા છે. આ વિદ્યામાં આપણને આ વસ્તુ ખબર પડે કે ભાઈ જગતની દરેકે દરેક વસ્તુ બ્રહ્મમાં બ્લુપ્રિન્ટ રૂપે જે મોજૂદ હતી તેને બ્રહ્માજીએ ક્રિએટ કરી. આટલું જાણ્યું તો વિદ્યાના ટુ બી રિસીવ્ડ એન્ડ આપણામાં આવી ગયો, અને આપણે જાણ્યું એટલે આપણે રિસીવર થઈ ગયા વિદ્યાના. એ વિદ્યા આપણને મળી તો આપણામાં આ રીતે પ્રકટ થશે વૈરાગ્યમ સાંખ્ય યોગશ્ચ તપો ભક્તિશ્ચ કેશવે. આખો આ રીતે વિદ્યા અને અવિદ્યાનો ઇન્ટરેક્શન, સત અને ચિદંશનો ઇન્ટરેક્શન છે એ તમે જુઓ. કેમ કે અવિદ્યાના દરેક પાસામાં જીવાત્મા સદંશ સાથે ઇન્ટરેક્ટ કરી રહી છે. કેમ કે સદંશના એન્વાયરમેન્ટમાં મને અજ્ઞાન, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિયો, વિષયો, દેહો બધા મોજૂદ છે. અને જે એન્વાયરમેન્ટમાં જે મોજૂદ છે એ એન્વાયરમેન્ટમાંથી એબ્ઝોર્બ કરીને, જેમ પાણીમાં તમે કોઈ સ્પંજ ડાલો તો સ્પંજ શું કરે, પાણીને તરત સોખીને પોતાનામાં લે. એમ ચેતના જ્યારે આ જળ મટીરિયલમાં મૂકવામાં આવી ત્યારે જળ મટીરિયલમાં મૂકવામાં આવતા જળ તત્વોના જે એલિમેન્ટ હતા, મનોબુદ્ધિ અહંકાર ચિત્ત પ્રાણ દેન્દ્રિય રૂપ રસ ગંધ તન્માત્રા વગેરે પોતાના એબ્ઝોર્બ કરીને અવિદ્યાથી પોતાના માની લે છે. પછી આપણને એમ લાગે કે આ સ્પંજ પાણીવાળું છે. સ્પંજ એકચ્યુઅલી પાણીવાળું નથી, સ્પંજે પાણીને એબ્ઝોર્બ કર્યું છે. Sponge is a different phenomena. It is not a watery phenomena. It is something else. But yet, because it is there in the environment of the water, so it absorbs the water. એટલે સદંશના એન્વાયરમેન્ટમાં રહેનારી ચેતના સદંશના જે બધા એલિમેન્ટ્સને પોતાનામાં એબ્ઝોર્બ કરે એટલે એને અવિદ્યા થાય કે હું દેહ છું, હું પાંચ ભૌતિક દેહ છું,
પૃથ્વી જલ તેજ વાયુ આકાશથી ઘડાયેલો દેહ છું. એ પાંચભૌતિક દેહમાં પાંચભૌતિક જે પંચમહાભૂતો છે એમના જે રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દો છે એ ક્વોલિટીને હું જોનારો વ્યક્તિ છું. એ જોવા માટે મારી પાસે જોનારી ઇન્દ્રિયો છે. એ જોનારી ઇન્દ્રિયોને પ્રોસેસ કરવા માટે મારી પાસે મન બુદ્ધિ અહંકાર ચિત્ત આખી પ્રોસેસિંગ સિસ્ટમ છે. એ બધી સિસ્ટમ અને આ બધી સિસ્ટમથી જે જણાઈ રહ્યું છે તે આખું ચેતનામાં નથી, એ સદંશનો ડેવલપમેન્ટ છે. અને એને ચિદંશ કેમ કે એબ્ઝોર્વ કરે છે અને એબ્ઝોર્વ કર્યા પછી પોતાનું માની લે છે. તેને મહાપ્રભુજી પંચપર્વ અવિદ્યા કહે છે. અને એનો એન્ટીડોઝ વિદ્યાથી થાય છે. પંચપર વિદ્યા વિદ્ય હરે શક્તિ માયૈવ વિનિર્મિતે તે જીવસ્યૈવ નાન્યસ્ય. પણ એકંદરે એમ જોતા અવિદ્યા એ જીવની મોનોપોલી છે, કેમ કે જળને કોઈ દિવસે અવિદ્યા થતી નથી. એ એક વાત સમજો. એક નીટ્સે કરીને બહુ મોટો ફિલોસોફર થયો જર્મનીમાં. એણે એક બહુ સુંદર સુવાક્ય લખ્યું છે કે આ માણસને ટેન્શન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન આટલું બધું થાય છે તો વાંદરાઓને ચિંતા થતી હશે કે અમારામાંનો એક, અમને તો થતું નથી ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ટેન્શન, સ્કિઝોફ્રેનિયા, અને આ માણસને કેમ થઈ ગયું? પૂંછ કાપવાના કારણે તો ન થઈ ગયો. એણે એવી હાઇપોથિસિસ કરી છે કે પૂંછ ઘસાઈ ગઈ હોય એટલે કદાચ થઈ ગયું હશે. હવે આપણે માનવા તૈયાર છે કે પૂંછ નથી તેથી આપણને આ બધું થાય છે. આપણે વાંદરા જેવા છે, ફરક તો કેટલો, એક પૂંછ નથી આપણને જે વાંદરાને હોય છે. પણ એક પૂંછ હોવાને કારણે વાંદરાને કોઈ રીતે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, સ્કિઝોફ્રેનિયા નથી થતો ને આપણને થઈ જાય છે. તો એ થઈ જાય છે એટલે હવે નીડ્સે એમ કહે છે કે વાંદરાની ચિંતા થતી હશે કે આપણા જેવો પ્રાણીને અને આ બધા રોગ કેવી રીતે થઈ ગયા, આપણને તો કોઈ દિવસે થતા નથી. પણ એક વાત ધ્યાનથી સમજો કે વાંદરાને નથી થતા એનું કારણ કે વાંદરામાં એ બુદ્ધિની વિદ્યાનો ફંક્શન નથી, અવિદ્યાનો ફંક્શન કામ કરી રહ્યો છે. વિદ્યાના ફંક્શન અને અવિદ્યાના જે આપણો જે નેચર છે એ જ્યારે ઇન્ટરેક્ટ કરીએ ને ત્યારે બધા આ પ્રોબ્લેમ ઊભી થતી હોય છે. અને એ પ્રોબ્લેમ જ્યારે ઊભી થાય છે તે વખતે કેટલાક જીવોનો ઉદ્ધાર, કેટલાક જીવો ઉદ્ધારને ચાહતા જ નથી, અવિદ્યાને જ માણી રહ્યા છે. કેમ કે અવિદ્યાને બંધન નથી માનતા. તેને મહાપ્રભુજી કહે છે કે પ્રવાહ સૃષ્ટિ છે. તમે જો એન્જોય કરતા હો તો એ પ્રવાહ સૃષ્ટિ છે. જેમ તમે કદાચ નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ પર્શિયાનો ઉમર ખય્યામ એક શાયર થયો, સૂફી કવિ થયો. અને એ સૂફી કવિનો ફિટ્ઝરાલ્ડ નામના એક અંગ્રેજે એની બધા ઉમર ખય્યામની શાયરીના બહુ સુંદર ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કર્યા છે. અને ફિટ્ઝરાલ્ડ એક બહુ સારી વાત કહે છે. અને ફિટ્ઝરાલ્ડ કહે છે, કમ વિથ ઓલ્ડ ખય્યામ, લીવ ધ વાઇઝ, વન થિંગ ઇઝ સર્ટન that life flies, one thing is certain, rest is lies, the flower once blown, forever it dies. તો જેને કહે છે કે કમ વિથ ઓલ્ડ ખય્યામ એન્ડ લીવ ધ વાઇઝ, વિઝડમમાં નહીં સંડોવાતો, વિદ્યામાં નહીં સંડોવાતો, અજ્ઞાનમાં પુષ્કળ આનંદ છે. ભેંસને જોઈએ ને તો આપણને એમ જ લાગે કે ભેંસને કોઈ ત્રાસ નથી. કાદવમાં ઉતરે તે વખતે એનું તમે મોઢાનું દર્શન કરો ને ભેંસના, તો સ્થિતપ્રજ્ઞના ચહેરા ઉપર જેટલી શાંતિ નથી દેખાતી ને, મોટા મોટા ઋષિઓના, મુનિઓના ચહેરા ઉપર જેટલી શાંતિ ન દેખાતી હોય, કાદવમાં ઉતરી ભેંસ આમ લાગે બ્રહ્મ જ્ઞાન થઈ ગયો. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ યથા ભેંસ. એટલો એને કેમ? મૂળ કારણ શું કે અવિદ્યામાં રચી પચેલી છે, એને વિદ્યાની ભાંજગળ નથી. જે વિદ્યામાં રચેલા પચેલા છે એમને અવિદ્યાની ભાંજગળ નથી. પણ જે વિદ્યા અને અવિદ્યા બંનેના વચ્ચે હિસકોલા રહેતા હોય ને એમને બધી ભાંજગળ છે. મધ્ય તિષ્ઠંતી રાજસા. અને એટલે ભાગવતમાં એક બહુ સુંદર વાત કહી છે, યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરંગત તાવ ઉભવ સુખ મેધે તે. જે એકદમ ભેંસ જેવો હોય એને કોઈ દુઃખ છે જ નહીં. યશ્ચ બુદ્ધે પરંગત, જે બુદ્ધિનો પારંગત થઈ ગયો તેને કોઈ દુઃખ નથી થયો. દુઃખ કોને થાય છે બંધનનો? ક્લિશ્યત્યંતરિતો જન.
જે નથી પૂરી બુદ્ધિ વાપરી શકતો કે નથી પૂરી અબુદ્ધિ વાપરી શકતો, વિદ્યા અવિદ્યાના બંનેના વચ્ચે જે શું કહેવાય એને ભટકાતો રહેતો હોય, તેને આખા ક્લેશ થતા હોય છે. તો યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરંગત તાવુભવ સુખમેધે તે ક્લિશ્યત્યંતરિતો જન. એટલે જે સ્થિતપ્રજ્ઞને કોઈ તકલીફ નથી, ભેંસને કોઈ તકલીફ નથી, બધી તકલીફ આપણે અવિદ્યા અને વિદ્યા વચ્ચે ઝૂલનારી આપણી જે સેલ્ફ અવેરનેસ છે એને જે કાંઈ તકલીફ છે તે તકલીફ છે. એટલે જેને તકલીફ થાય છે અને જો એ વિદ્યાનો ફેવર લેવાનો એનો ઇન્ક્લિનેશન કે એપ્ટિટ્યૂડ આનો ટેસ્ટ કરવો જોઈએ કે એને એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં એને વિદ્યાની ફેવર લેવાની ઈચ્છા થાય છે તો એ દૈવી જીવ છે. મહાપ્રભુજી કહે છે તો એ દૈવી જીવ છે. દૈવી જીવ છે તો વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપો, ભક્તિ વગેરે કોઈ પણ વિદ્યાને કારણે એની મુક્તિ થઈ શકશે. અને જો દૈવી જીવ નથી તો એને પ્રવાહી ગણવો જોઈએ, કેમ કે અવિદ્યામાં આનંદ માણી રહ્યો છે ભેંસની માફક. મૂળ મુદ્દો સમજમાં આવ્યો ને? તે બંધન એને પછી બંધન નથી લાગતું, એ પ્રસન્ન છે એટલો જ. બંધન એને પણ નથી લાગતું કે જે વિદ્યામાં પારંગત થઈ ગયો. બંધન એને લાગે છે કે વિદ્યા અને અવિદ્યા વચ્ચે જે હિચકોલા લેતો હોય ને તેને બંધન લાગે છે અને તે બંધનથી મુક્ત થવા માંગે છે. એટલે વિદ્યા વિદ્યે હરેશ શક્તિ માયૈવ વિનિર્મિતે તે જીવસ્યૈવ નાન્યસ્ય, એમ શ્રી મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરતા સમજાવે છે. ત્રીજી એક શક્તિ જે ભગવાનનો આનંદાંશ છે, સચ્ચિદાનંદનો, એ આનંદાંશની મહાપ્રભુજી કહે છે એક પુષ્ટિ શક્તિ છે. અને પુષ્ટિ શક્તિનો શુદ્ધ મતલબ આપણે ત્યાંથી આપણે એનો ઇક્વેશન સમજવો હોય તો એક વાત ધ્યાનથી સમજો કે પુષ્ટિ શક્તિ ઇઝ ઇક્વલન્ટ ટુ નિર્ગુણ ભાવ. નિર્ગુણ ભાવ ઇઝ ઇક્વલન્ટ ટુ પુષ્ટિ શક્તિ. તેથી જ યમુનાજીને આપણને નિર્ગુણ યુથના સ્વામીની કહીએ છીએ, કેમ કે એ પુષ્ટિ શક્તિ છે યમુનાજી આપણી. ચતુર્થ પ્રિયા કહીએ છીએ. ચતુર્થ પ્રિયા એ જ અર્થમાં કહીએ છીએ કે નિર્ગુણ યુથની સ્વામી છે. મહાપ્રભુજી પણ તેથી જ એમ આજ્ઞા કરે છે કે અસ્મત પ્રતિપાદિતસ્તુ નૈર્ગુણ્ય. હું જે કાંઈ પ્રતિપાદિત કરવા માગું છું ઇન નેમ ઓફ ભક્તિ માર્ગ કે પુષ્ટિ ભક્તિ માર્ગ, એ નૈર્ગુણ્ય પ્રતિપાદિત કરવા માગું છું. નૈર્ગુણ્ય એટલે શું? નિર્ગુણ ભાવ એટલે શું? કે આ જે અવિદ્યાને કારણે અને વિદ્યાને કારણે જે એમાં અથડાતા ભટકાતા ચેતનાને જે કાં તો આ તરફ કાં તો તે તરફ કાં તો બંને વચ્ચે અથડાતા રહેવું, તેવી જાતની વિષમ સ્થિતિમાંથી બહાર નીકળીને નિર્ગુણ ભાવ જો જાગે, નિર્ગુણ ભાવ જાગે એટલે પરમાત્મા એક હોવા છતાંય અનેક રૂપ ધારણ કર્યા છે અને એ અનેક રૂપોમાં પણ પાછી એની એકતા ખંડિત નથી થઈ, એવો પરમાત્માનો મહાત્મ્ય છે. એવો પરમાત્મા સાથે આપણો તાદાત્મ્ય પણ છે અને મહાત્મ્ય વત્તા તાદાત્મ્યનો ભાવ તે નિર્ગુણ ભાવ છે. અને એ નિર્ગુણ ભાવ જો આપણને ભીતર જાગે તો પરમાત્માની પુષ્ટિ શક્તિ આપણા ભીતર કામ કરી રહી છે. એ નિર્ગુણ ભાવ ન જાગે તો આપણા ભીતર પરમાત્માની પુષ્ટિ શક્તિ કામ નથી કરી રહી. કાં તો વિદ્યા શક્તિ કામ કરી રહી છે, કાં તો અવિદ્યા શક્તિ કામ કરી રહી છે. વિદ્યાના પૈકી પણ ભક્તિ આવે છે, પણ એ ભક્તિ જરૂરી નથી કે નિર્ગુણ ભાવની પ્રેરિત હોય. એ જ ભક્તિ વિદ્યા શક્તિ પૈકી જો ભક્તિ, સાંખ્ય, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, ભક્તિ, આ પાંચે વિદ્યાના પાંચે પર્વો પુષ્ટિના સિસ્ટમમાં પણ પ્રકટ થઈ શકે છે. અને પુષ્ટિના સિસ્ટમમાં અવિદ્યાના પણ પાંચે પર્વો પ્રકટ થઈ શકે છે. ઇફ દે એપિયર એન્ડ ઇફ દે ઇન્ટરેક્ટ ઇન ધી વિધિન ધી સિસ્ટમ ઓફ પુષ્ટિ, દેન બધી પુષ્ટિ જ છે. અવિદ્યા પણ પુષ્ટિ શક્તિ છે. એટલે ધ્યાનથી સમજો કે બ્રહ્મને, કૃષ્ણને આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ કહીએ એ અવિદ્યા છે. મમ કહ્યું ને મમતા થઈ ગઈ. દાસોહમ કહીએ એ પણ અવિદ્યા છે, કેમ કે અહંતા થઈ ગઈ. પણ પુષ્ટિ શક્તિના ભીતર પ્રકટ થઈ તો આ અહંતા મમતા પુષ્ટિ છે, અને પુષ્ટિ શક્તિના બહાર પ્રકટ થઈ તો કાં તો વિદ્યા છે કાં તો અવિદ્યા છે. એવો એનો તરત ડિવિઝન, કમ્પાર્ટમેન્ટલાઇઝેશન થઈ જતું હોય છે કે કાં તમારી અહંતા મમતા અજ્ઞાન છે કાં તમારી અહંતા મમતા જ્ઞાન છે. એ રીતે પણ વિધિન ધી સિસ્ટમ ઓફ પુષ્ટિ થતું હોય તો વિદ્યા પણ પુષ્ટિના રૂપે છે, અવિદ્યા પણ પુષ્ટિ રૂપે છે. કેમ કે નિર્ગુણ ભાવનો સીધો અર્થ એ છે
કે બધું જ પરમાત્મા થયું છે, જે કંઈ છે તે પરમાત્માએ ધારણ કર્યું છે. જગતની વિવિધતાનું મૂળ એક વિધતા છે અને એક વિવિધતા રૂપે પ્રકટ થઈ છે અને વિવિધતામાં એક વિધતાને આપણે સ્વીકારવો છે, એને માણવો છે. એ મુજબ આપણે જો આપણા લાઈફ કોર્સને જો આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ તો વિસર્ગ લીલાનો જે મેં તમને પહેલાં બતાવ્યું કે જે મહાપ્રભુજી વિસર્ગ લીલાના સમિંગ કરતી વખતે જે શ્લોક મહાપ્રભુજીએ કહ્યો તે તમને તરત ખ્યાલમાં આવી જશે. હરિ સર્વાત્મના સેવ્યો જ્ઞાત્વા માહાત્મ્ય માદરાત ઇત્યર્થ સકલે સ્કંધે તથામ શિલ્પે નિશ્ચિત. એ આખો હરિ સર્વાત્મના સેવ્યો, એમાં પ્રમાણ પ્રમેય સાધન ફલ બધા જે સંકલિત કરવામાં આવ્યા એ તમારી ભીતર પુષ્ટિશક્તિ કામ કરતી હશે તો આ ધર્માર્થ કામ મોક્ષને તમે વિધિન ધી પુષ્ટિશક્તિના ફોર્સથી જ્યારે તમે ઓર્ગેનાઇઝ કરશો ત્યારે એ ભક્તિ રૂપે ખીલી ઉઠશે. અને પુષ્ટિશક્તિ જો તમારી ભીતર કામ નહીં કરતી હોય તો તમે સાયકલ, મોનોસાયકલ, બાયસાયકલ, ટ્રાયસિકલ અથવા ક્વાડ્રસાયકલની માં કોઈક એક વ્હીકલને તમે વાપરતા હશો જેના બધા પ્રોઝ એન્ડ કોન નોખા છે. કોઈક આ તરફ ગબડી શકે છે, કોઈ તે તરફ ગબડી શકે છે. અને મોટી ડિફિકલ્ટી આપણે એમ સમજીએ કે 4 પૈડાવાળી ગાડી ગબડતી નથી, પણ ગબડતી નથી તો ચાલતી નથી. 4 પૈડાવાળી ગાડીને પેડલિંગથી ચલાવી શકવું બહુ ડિફિકલ્ટ છે. 2 પૈડાવાળી ગાડીને આપણે પેડલિંગ કરીને જેટલું ચલાવી શકીએ ને, 2 પૈડાવાળી ગાડીમાં હોર્સ પાવરની નહીં, મેન પાવરની જરૂરત છે. અને 4 પૈડાવાળી ગાડીમાં મેન પાવરથી કામ ન ચાલે, હોર્સ પાવર વાપરવો પડે. તો એ વસ્તુ સમજવી જોઈએ કે જો આપણે અહીંયા એને સાચવવા જઈએ તો ત્યાં ભાંગી જતું હોય છે, ત્યાં ભાંગવાનું આપણે એવોઇડ કરવા જઈએ તો અહીંયા સાચવી નથી શકતા. એવી જાતની આ લીલામાં, બંધન અને મુક્તિની લીલામાં આ જાતનું ઇન્ટ્રિકેસી રહેલી છે. અને તે ઇન્ટ્રિકેસીને પુષ્ટિશક્તિથી આપણે જ્યારે કોપઅપ કરીએ ત્યારે બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થતો હોય છે. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થ મનીષિણામ જીવેશ્વર વિચારેણ વિધાતે હિ વિચારિતા અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષા. કોઈ એક વાત ઉપર એમ્ફેસાઇઝ કરીને આ પુરુષાર્થોની મોનોસાયકલ, બાયસિકલ, ટ્રાયસિકલ કે ક્વાડ્રસાયકલ આપણે વ્હીકલ બનાવી લઈએ તો આ વ્હીકલ તો બની જશે, પણ એના બધાના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ છે, મેરિટ્સ અને ડીમેરિટ્સ છે. એ વસ્તુ સમજવી જોઈએ. અને પુષ્ટિશક્તિનો જે નિર્ગુણ ભાવ છે એમાં કોઈ પણ પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ નથી. તેથી જ મહાપ્રભુજી એક બહુ સુંદર આજ્ઞા કરે છે આ મોક્ષના આખા સંદર્ભમાં કે આ જે વિદ્યાના જે અંગો છે એ અંગોમાં એનું નેચર શું છે. તો એ કહે છે કે સનનમ ખનનમ ગંગા તીરવત સ્થિતિર યથા. કેટલી ખૂબસૂરત વાત કહીએ. સહનમ, સાંખ્ય શું કરે છે? તમને તરસ લાગી છે, 2 રીતે થાય ને ઉપાય કે તરસને સહન કરતા જાઓ, સહન કરતા જાઓ, સહન કરતા જાઓ. એક પોઈન્ટ એવો આવશે કે પછી તરસ લાગવી બંધ થઈ જશે. જીવી ગયા તો, મરી ગયા તો વસ્તુ નોખી છે. તો એક સહનમ, સાંખ્ય તમને સહન કરવાની ટ્રેનિંગ આપે છે. ખનનમ, યોગ શું છે? એ સહન કરવાની ટ્રેનિંગ નથી આપતો. તમને તરસ લાગી છે ને, કૂવો ખોદો ને પાણી પીઓ, કૂવો ખોદો ને પાણી પીઓ. એ યોગનો આખો મોડસ ઓપરેન્ડી છે, સહનની મોડસ ઓપરેન્ડી નથી. તેથી સાંખ્યને મહાપ્રભુજી વૈરાગ્ય પ્રધાન કહે છે, ત્યાગ પ્રધાન કહે છે. અને યોગને મહાપ્રભુજી ત્યાગ પ્રધાન નહીં કહીને ત્યાગાત્યાગ, અત્યાગ કે છે. યોગ જે છે એ ત્યાગ પ્રધાન નથી, ત્યાગાત્યાગ વિભાગેને સાંખ્ય ત્યાગ પ્રકૃતિ. તો ત્યાં ત્યાગની જરૂરત નથી. ત્યાગોપી મનસૈ વહી, ત્યાગ પણ જે કરવાનું છે એ ફક્ત ડિટેચમેન્ટના રૂપે ત્યાગ કરવાનું છે. વસ્તુનો ત્યાગ નથી કરવાનો, વસ્તુમાં રહેલા આપણા એટેચમેન્ટનો ત્યાગ કરવાનો છે. એ આખી સિસ્ટમ યોગમાં બતાવી. એટલે ત્યાં ખનનની પ્રક્રિયા છે. અને ભક્તિની જ્યારે બાબત આવી ત્યારે મહાપ્રભુજી કહે છે કે આ તો નદીના કાંઠે રહેવા જેવી વાત થઈ ગઈ.
કે તમને પાણીની કોઈ અછત જ નહીં રહી, પાણી વહીને તમારે કાં ઘરે આવી રહ્યું છે. ભક્તિ એક એવી સાધના છે કે તે પરમાત્માની જે બધી જે સૃષ્ટિનો આખી જે લીલાનો પ્રકાર છે, એ આખી સૃષ્ટિના લીલાના પ્રકારને તમારી સુધી, એ લીલાના પ્રકારમાં પરમાત્માના આનંદને, પરમાત્માના ચૈતન્યને, પરમાત્માની સામર્થ્યને, પરમાત્માની શક્તિને, પરમાત્માની વિવિધતાને તમારા સુધી વહેડાવીને લાવી રહ્યો છે. તેવો પ્રકાર ભક્તિનો છે. એ આખો એક સેટઅપ મહાપ્રભુજીએ બતાવ્યો. અને એમાં કર્મજ્ઞાન ભક્તિથી પણ જોશો ને તો પાછા કર્મજ્ઞાનથી પણ જે આત્મસુખ મળે છે એ સદેહ પણ મળી શકે છે, વિદેહ પણ મળી શકે છે. જ્ઞાનથી બ્રહ્માનંદ જે મળે છે એ પણ સદેહ મળી શકે છે અને વિદેહ મળી શકે છે. એમ જ ભક્તિથી જે ભજનાનંદ મળે છે એ પણ સદેહ મળી શકે છે અને વિદેહ મળી શકે છે. સદેહ જ્યારે મળે ત્યારે આપણે ત્યાં એને આપણે અલૌકિક સામર્થ્ય કહીએ છીએ. મર્યાદા માર્ગમાં પણ આ અલૌકિક સામર્થ્યનું પેરેલલ છે નથી, એવું નહીં સમજી લેતા કે મર્યાદા ભક્તિમાં અલૌકિક સામર્થ્ય નથી, અલૌકિક સામર્થ્ય પુષ્ટિ માર્ગની જ મોનોપોલી છે, એવું નથી. તેમજ મર્યાદા માર્ગમાં પણ સાયુજ્ય પણ છે. અને મર્યાદા માર્ગમાં પણ મને જે ત્રીજો જે ફલ કહ્યો છે વિદેહ મુક્તિના અંતર્ગત, શું? સાયુજ્યમ સેવોપયોગી દેહો વા વૈકુંઠાદિશુ. તો વૈકુંઠાદિશુ એમાં જે સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એકત્વ, એ બધા જે લોકો છે, તમે જે દેવના ભક્તો, શિવના ભક્તો, તો શિવના લોકમાં સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એકત્વ. ગણપતિના ભક્તો તો ગણપતિના લોકમાં સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એકત્વ. બ્રહ્માજીના, જો કે સંપ્રદાય રહ્યો નથી એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પણ પહેલાં બ્રહ્માજીનો પણ સંપ્રદાય હતો. તો બ્રહ્માજીના સંપ્રદાયમાં પણ સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એકત્વ, આવી રીતે. અને વિષ્ણુના ભક્તો અને મહાપ્રભુજીના ફ્રેમવર્કમાં સિદ્ધાંતની એ ફેસિલિટી પ્રોવાઇડેડ છે કે વિષ્ણુમાં પણ તમને રામના ભક્તો તો તમને રામના સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એકત્વનો મુક્તિ અનુભવ થઈ શકે છે. અને કૃષ્ણના હો તો કૃષ્ણના સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એકત્વનો તમને અનુભવ થઈ શકે છે. આ આખો સેટઅપ મહાપ્રભુજી બતાવે છે. તેમાં અલૌકિક સામર્થ્ય સદેહ છે અને સાયુજ્ય અને સેવોપયોગી દેહો વૈકુંઠાદિશુ, એ અલૌકિક જે આ સદેહને, જે સદેહ જે મુક્તિ, તેને અલૌકિક સામર્થ્ય શા માટે કહ્યું? કેમ કે આ દુનિયામાં રહીને આ દુનિયામાં નોર્મલી ન અનુભવાતી એવી સામર્થ્ય, તે અલૌકિક સામર્થ્ય. તો આ લોકમાં એ સામર્થ્ય અલૌકિક છે, પણ તે લોકમાં, પરલોકમાં તે સામર્થ્ય અલૌકિક નથી, ત્યાં એ લૌકિક છે. પરલોકમાં અલૌકિક સામર્થ્ય પારલૌકિક છે, પણ આ લોકમાં એ સામર્થ્ય અલૌકિક છે, એટલે આ લોકની નથી. અને સાયુજ્ય એ લોક સંબંધી મુક્તિ નથી, સાયુજ્ય સ્વરૂપ સંબંધી મુક્તિ છે. એટલે સ્વરૂપ સંબંધી મુક્તિ એના પાછા મહાપ્રભુજી બે ભેદ કરે છે. સાયુજ્ય તો રસાધિક્યમ ભેદે નાનુભવાત સતા, અને સાયુજ્યમાં સહયુનક્તિથી સહયુજો ભાવ સાયુજ્યમ, અને સેવોપયોગી દેહો વૈકુંઠાદિશુ, એ પાછો લોકમાં મળતું મુક્તિનો પ્રકાર છે. એટલે લોકમાં મળતા મુક્તિના પ્રકારને આપણે તે દિવસે જોઈ ગયા. સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એ બધા લોકમાં મળતા સૃષ્ટિના પ્રકાર છે. અને તે પછી સાયુજ્ય એટલે એની સાથે હોવું અથવા એની ભીતર હોવું, પણ મર્જ ન થઈ જવું. અને ચોથો એ જે છે એ જે એકત્વ, એ એકત્વને મહાપ્રભુજી બે રીતે શબ્દો પ્રયોગ કરીને જણાવે છે. બ્રહ્મ ભાવાપત્તિ, આશ્રય ભાવાપત્તિ અથવા એકત્વ. હવે એક વાત સમજો ધ્યાનથી કે આટલો તમને ખબર, જો મુક્તિનો આખો પેનોરામિક વ્યૂ જો તમને ખ્યાલમાં આવ્યો હોય તો એકત્વ કઈ રીતે થઈ શકે? એક એકત્વ આ રીતે થઈ શકે. આ જો એક, પણ આમ જુઓ તો આ પણ એક અને આ પણ એક. એકત્વ આમ પણ થઈ શકે. એટલે સાયુજ્યને મહાપ્રભુજી બંને રીતે ગણે છે. એવો પણ સાયુજ્ય અને એવો પણ સાયુજ્ય. એટલે બંને જ્યાં સાથે રહેતો હોય તેમાં સાથે રહેવાને કારણે આવતું એકત્વ, અને એક જ બચે, બીજો બચે જ નહીં, તેવો એકત્વ. ખ્યાલમાં આવ્યું ને તમને? 1+1 એમાં એક અને એક નોખા છે.
પણ જ્યારે ટુ કરી દઈએ આપણે ત્યારે એક અને એક ભેગા થઈ ગયા, એકથી એક નોખો ન રહ્યો, ટુ કહેતા એકથી એક જોડાઈ ગયો. તો એવો પણ એકત્વ હોઈ શકે છે. તો ટુ આવો એકત્વ અથવા આવો અનેકત્વ, આ અનેકત્વ, આ એકત્વ, આ અનેકત્વ અને આ એકત્વ, એવા 3 વેરાયટી સાયુજ્યની મહાપ્રભુજી સ્વીકારે છે. એ વેરાયટીમાં મહાપ્રભુજી અહીંયા શ્લોકોમાં નિરૂપણ કરે છે. અને મૂળમાં આટલી વાત આમાં જાણવાની છે. સાથે સાથે એક વાત ઓર જાણવાની છે કે જે આ વિસર્ગ લીલામાં સચ્ચિદાનંદ બ્રહ્મથી ધર્મ, અર્થ, કામ, મોક્ષના જે 4 પુરુષાર્થો પ્રકટ થયા, તેમાં એક જોવાની ખૂબસૂરતી આ પણ ભાગ છે, પર્સ્પેક્ટિવ એનો, કે ધર્મ, અર્થ અને કામ એની એક ટ્રિનિટી છે. એ ટ્રિનિટી ભગવાનનો સૃષ્ટિ થવાની લીલા છે. તે સૃષ્ટિ થવાની લીલા એટલે એને મહાપ્રભુજી અન્વય કહે છે. જેમ દૂધ દહીં બને, સૂતર કાપડ બને, રૂઈ સૂતર બને, સોનું જ્વેલરી બને, તો એમાં જે કારણ છે એ કાર્યમાં જોડાયો, અન્વય થયો. એમ બ્રહ્મ સૃષ્ટિમાં જોડાય છે જે પ્રક્રિયાથી, તે પ્રક્રિયા એને અન્વય લીલા કહે છે. અને પાછી એક વ્યતિરેક લીલા છે. એ વ્યતિરેક લીલાનો ટ્રાયંગલ કેવો રીતે છે એ વાતને તમે જુઓ કે વિદ્યા એટલે સચ્ચિત અને આનંદ, એમાં ધર્મ, અર્થ અને કામ એ 3 સચ્ચિતના અન્વય થયા છે. અને આનંદનો વ્યતિરેક થયો, કેમ કે આનંદ તિરોહિત રહી ગયો. સ ભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. કયા એસ્પેક્ટથી? આનંદના એસ્પેક્ટથી. આનંદો બ્રહ્મેથી વ્યજાનાત, એ એસ્પેક્ટથી આવ્યું ને ખ્યાલમાં. એ આનંદનો વ્યતિરેક રહ્યો. હવે જ્યારે આપણને એ વ્યતિરેકને એપ્રોચ કરવો હોય, વ્યતિરિક્તનો એપ્રોચ કરવો હોય, અન્વિતનો તો એપ્રોચ કરવાની જરૂરત નથી, કેમ કે અન્વિત જે થયો છે એ તો આપણી હકીકત છે. જેમ દૂધની, દહીંની હકીકત દૂધ છે, ઘીની હકીકત માખણ છે, એ તો માખણ એમાં અન્વિત થયો છે, એની હકીકત છે. એટલે એસેન્શિયલ એનો કેરેક્ટર છે. હકીકત એટલે એનો એસેન્શિયલ કેરેક્ટર. તો એ રીતે અન્વિત થયો છે. પણ જે રીતે અન્વિત નથી થયો, જે રીતે એનો વ્યતિરેક છે, એટલે હજી બાકી રહી ગયો કે જે એમાં ઇન્વોલ્વ ન થયો. સૃષ્ટિની પ્રોસેસમાં જે પોર્શન બ્રહ્મનો ઇન્વોલ્વ નથી થયો, ડિસઇન્વોલ્વ છે, તે ઇન્વોલ્વમેન્ટને, ડિસઇન્વોલ્વ જે પોર્શન છે આનંદનો, તેને મહાપ્રભુજી વ્યતિરેક કહે છે. અને જે ઇન્વોલ્વ પોર્શન છે સચ્ચિદાનંદ પૈકી સદંશ અને ચિદંશનો, તેને મહાપ્રભુજી અન્વય કહે છે. અને એ અન્વયમાં સચ્ચિતના અન્વયના કારણે ધર્મ, અર્થ, કામમાં ભગવાનનો અન્વય દેખાય છે. અને જે આનંદાંશ છે તેનામાં વ્યતિરેક દેખાય છે. એ વ્યતિરેકમાં એટલે અન્વયમાં પાછી વિદ્યા અને અવિદ્યા શક્તિ કામ કરી રહી છે, એ વાત સમજો. અને વ્યતિરેકમાં પુષ્ટિ શક્તિ કામ કરી રહી છે મહાપ્રભુજીના હિસાબે. કેમ કે પુષ્ટિ શક્તિ હશે તો તમને આનંદ અનુભવાશે, પુષ્ટિ શક્તિ નહીં હોય તો તમને આનંદ નહીં અનુભવાય. અને પુષ્ટિ શક્તિ જો તમારામાં પ્રકટ થાય તો મહાપ્રભુજી કહે છે કે પછી આ ટ્રિનિટી નહીં રહીને આ 4 સિસ્ટમ ધર્માર્થ કામ મોક્ષની પુષ્ટિના સિસ્ટમની પાર્ટ થશે. તો એમાં તમને અન્વય અને વ્યતિરેક બંને જણાશે. અન્વયનો તમને આનંદ માણી શકશો અને વ્યતિરેકનો તમે મહાત્મ્ય માણી શકશો. આનંદનો તમે અન્વયનો જ્યારે તમે તાદાત્મ્ય માણશો તે વખતે તમને સ્નેહ થશે, અને જે વખતે વ્યતિરેકનો તમે મહાત્મ્ય માનશો તે વખતે તમને આદર થશે. તો સ્નેહ વત્તા આદર બરાબર ભક્તિ તમારી સિદ્ધ થઈ. ભક્તિ બરાબર સિદ્ધ થઈ તો તમારામાં નિર્ગુણ ભાવ બરાબર પ્રકટ થઈ ગયો. એ આખો સેટઅપ મહાપ્રભુજીનો મોક્ષ પુરુષાર્થના સંદર્ભમાં છે. આ અહીંયા કોઈક વાત અહીંયા કહેલી છે,
કોઈક વાત અહીંયા નથી કહેલી, ભાષ્યમાં કહેલી છે, કોઈક વાત ભાષ્યમાં નથી કહેલી, નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહેલી છે, કોઈક વાત નિબંધના શાસ્ત્ર પ્રકરણમાં નહીં કહીને સર્વનિર્ણય પ્રકરણમાં કહી છે. તે બધાનું કમ્પાઇલ એક પેનોરામિક વ્યૂ મોક્ષ પુરુષાર્થનો મેં તમને આ રીતે આપ્યો. અને એ સમજ્યા પછી હવે આપણે આ ભાગ લેનારાઓ પાસેથી મોક્ષ પુરુષાર્થના અધ્યાયોની જે ઓડિટિંગ એકાઉન્ટ છે હવે આપણે આ લોકોને કહેશું કે એ લોકો એ આપે આપણને. स्कंद 4 आपका पैनोरामिक व्यू है ये. स्कंद 4 विसर्ग लीला प्रकरण 4 मोक्ष प्रकरण अध्याय 24 प्रचेताओनी उत्पत्ति अने एओने भगवान शंकरे करेलो रुद्रगीतनो उपदेश. अत्यार सुधी आगळना 13 થી 23 એ 11 અધ્યાયમાં કામ પ્રકરણનું નિરૂપણ થયું. હવે 24 થી 31 આ 8 અધ્યાયમાં મોક્ષ પ્રાપ્તિ કહેવાય છે. મોક્ષ બે પ્રકારનો છે, એક બ્રહ્મમાં લય થવો અને બે પ્રભુમાં સાયુજ્ય. આ બંને પ્રકારના મોક્ષનું આ પ્રકરણમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં વિદ્યાથી અવિદ્યાનો નાશ થતાં બ્રહ્મમાં લય થાય છે અને શ્રી કૃષ્ણની સેવાથી સાયુજ્ય પ્રાપ્ત થાય છે એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કરે છે. પ્રથમ બ્રહ્મભાવના અધિકારીના સંબંધમાં 25 થી 29 એમ 5 અધ્યાયો કહેલા છે. કારણ કે બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાનું ભારે છે. જ્યારે ભક્તોને થોડા જ પ્રયાસથી ભગવાનની કૃપા અને ફલ પ્રાપ્ત થાય છે. તેથી પ્રચેતસોના સંબંધમાં 24, 30, 31 એમ 3 જ અધ્યાય કહેલા છે. સાયુજ્ય પ્રકરણ આ 3 અધ્યાયોથી જ કહેલું હોવાથી તે બ્રહ્મભાવના પ્રકરણ કરતાં હલકું હશે એમ ન માનવું. કારણ કે બ્રહ્મભાવમાં સર્વ વસ્તુઓના યથાર્થ જ્ઞાનથી બ્રહ્મનું અને આત્માનું જ્ઞાન થવાથી આત્મામાં જ સુખ થાય છે, ઇન્દ્રિયો વગેરેમાં સુખ થતું નથી. જ્યારે સાયુજ્યમાં તો બધી ઇન્દ્રિયોને અને આત્માને પણ બાકીનું સર્વ ભૂલાવે તેવો અમુક પ્રકારના આનંદરૂપ ઉત્સવ થયેલો હોય છે. તેથી સાયુજ્યમાં પૂર્ણ આનંદ હોવાથી અને બ્રહ્મભાવમાં હદવાળો આનંદ હોવાથી સાયુજ્ય બ્રહ્મભાવ કરતાં ઉત્તમ છે. આ 24મા અધ્યાયમાં સાયુજ્યનું સાધન, મહાદેવે પ્રચેતસોને કહેલો ઉપદેશ અને એ સાધનના સાધનરૂપ પિતા બરહિસદની આજ્ઞા, મહાદેવનું દર્શન વગેરે કહેલા છે. આ પ્રચેતાઓ કેટલા હતા, એઓ કોના પુત્ર હતા એવો પ્રશ્ન થવાથી પૃથુના ચરિત્રની સમાપ્તિ પછી તેના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે. એ પૃથુની વંશાવલી આ પ્રમાણે છે. પૃથુનો પુત્ર વિજિતાશ્વ ઉર્ફે અંતર્ધાન, વિજિતાશ્વનો પુત્ર હવીરધાન, હવીરધાનનો પુત્ર બહિર્સદ ઉર્ફે પ્રાચીન બરહિસ અને તેમના પુત્રો પ્રચેતસ. આ પ્રચેતસોની આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શુદ્ધિનું વર્ણન શ્લોક 1 થી 14માં છે. તેના અંતર્ગત પિતાની મુક્તિ થયા વિના પુત્રની મુક્તિ થતી નથી. તેથી પૃથુની અને બરહિસદની મુક્તિઓની વચ્ચે અંતર્ધાનની મુક્તિ કહી, હવીરધાનની મુક્તિ તેમના પિતા અને પુત્રની મુક્તિ કહી. તેથી સદંશ એટલે કે ચીપ્યાના ન્યાયથી થઈ જ ગયાનું જણાય છે. આમ પ્રચેતસોની આધ્યાત્મિક શુદ્ધિ તેનું વર્ણન શ્લોક 1 થી 7. માતા અને પિતા જો શુદ્ધ હોય તો આધિભૌતિક શુદ્ધિ થાય તેનું વર્ણન શ્લોક 8 થી 12. પ્રાચીન બરહી રાજાને સતદ્રુતિથી 10 પુત્રો થયા. તેઓ બધા પ્રચેતા એવા એક જ નામથી ઓળખાતા હતા તેનું વર્ણન શ્લોક 13. પિતાએ સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી ત્યારે એમ કરવાથી બંધન ન થાય તે માટે તપથી સૃષ્ટિ કરી અને એ તપની સાથે શ્રી કૃષ્ણની સેવા પણ કરી. એ આધિદૈવિક શુદ્ધિ થઈ તેનું વર્ણન શ્લોક 14. સદાશિવે જે મંત્ર અને તત્વનો ઉપદેશ કર્યો હતો તે પ્રમાણે જપ, ધ્યાન અને પૂજન તેઓ કરતા રહ્યા. શ્લોક 15. શિવે કરેલા ઉપદેશ સંબંધી પ્રશ્ન અને શિવની સ્તુતિ શ્લોક 16 થી 18. પ્રચેતાઓ તપ કરવા આથમણી દિશામાં ચાલી નીકળ્યા. શ્લોક 19. આ મહાદેવ અંદરના જ્ઞાનવાળા ઈશ્વર છે, તેથી તેમના ઐશ્વર્યનું નિરૂપણ શ્લોક 20 થી 25. સદાશિવને હરિપ્રિય હોવાથી હરિભક્તિનું જ્ઞાન હતું,
તેનું વર્ણન શ્લોક 27 થી 30. શિવજીએ મોક્ષ આપનાર સ્તોત્રનો શુદ્ધ ભાવથી જપ કરવાનું કહ્યું અને સ્તોત્ર સંભળાવ્યું. તેનું વર્ણન શ્લોક 31 અને 32. સ્તોત્રનો આરંભ શ્લોક 33 થી 68. જપનો મંત્ર આ સ્તોત્રથી જુદો ન હતો એમ તમે આ સ્તોત્રનો જપ કરો એવા ઉપદેશથી શિવજીએ જણાવ્યું. શ્લોક 69. પરમાત્મા ભગવાનનું વારંવાર પૂજન, સ્તુતિ, ધ્યાન કરવાનો તેમજ સ્તોત્રનો એકાગ્રતાથી અભ્યાસ કરવાનો ઉપદેશ. આનું વર્ણન શ્લોક 70 અને 71. પ્રચેતસોને વિશ્વાસ રહે તે માટે મહાદેવે કરેલો ઉપદેશ શ્લોક 72 થી 79. ફટાફટ આપ્યો તમે એકાઉન્ટ. નહીં, સારો આપ્યો. અધ્યાય 25 પુરંજનનું આખ્યાન. પ્રાચીન બરીનું ચિત્ત કર્મમાં આસક્ત છે. તેને નારદજીએ આત્મવિદ્યાનો ઉપદેશ કર્યો. આ અધ્યાયમાં બુદ્ધિયોગ વડે આત્માની વિષયથી અસંગ સુસુપ્ત અને જાગ્રત અવસ્થાનું નિરૂપણ કરેલ છે. આ જાગ્રત અવસ્થા દ્વારા સર્વ વસ્તુઓના વિવેકનું નિરૂપણ, જીવની સંસાર માર્ગમાં ગતિની સામગ્રીઓનું વર્ણન છે. આ અધ્યાયમાં 62 શ્લોક છે. શ્લોક 1 થી 2 પ્રેચેતાઓએ શિવની પૂજા કરી અને જળમાં ઊભા 10,000 વર્ષ તપ કર્યું તેનું વર્ણન. શ્લોક 3 થી 4 પ્રાચીન બરી રાજાને નારદજીએ ઉપદેશ આપ્યો. શ્લોક 5 થી 6 પ્રાચીન બરી રાજા પરમ કલ્યાણથી અંજાન કર્મબંધનમાંથી છૂટવા માટે વિશુદ્ધ જ્ઞાન આપવાનું નારદજીને કહે છે. શ્લોક 7 થી 9 નારદજી પ્રાચીન બરી રાજાને યજ્ઞમાં નિર્દયપણે પશુઓની બલિ આપી છે તેમની પીડાને યાદ કરાવી પુરંજન રાજાનું પ્રાચીન ઉપાખ્યાન સંભળાવે છે. શ્લોક 10 થી 12 પુરંજન એટલે કે જીવ પોતાને ઈચ્છિત પુર એટલે શરીર મેળવે છે તેનું વર્ણન છે અને તેના અવિજ્ઞા સખા એટલે અંતર્યામીનું વર્ણન છે. શ્લોક 13 થી 16 આંતરપુરનું વર્ણન કરેલ છે. શ્લોક 17 થી 19 બાહ્યપુરનું વર્ણન કરેલ છે. શ્લોક 20 થી 25 બુદ્ધિને સુંદરીનું રૂપક આપ્યું તેનું વર્ણન કરેલું છે. શ્લોક 26 થી 31 પુરંજન સુંદરીના રૂપનું વર્ણન કરેલ છે. શ્લોક 32 થી 43 સુંદરી સાથે પુરંજને એકબીજાથી વાતનું સમર્થન કરીને એ પુરીમાં પ્રવેશ કર્યો. 100 વર્ષ સુધી ભોગ ભોગવ્યા તેનું વર્ણન છે. શ્લોક 45 થી 44 થી 55 નવદ્વાર વાળી નગરી આદિનું વર્ણન છે. શ્લોક 56 થી 62 સ્ત્રીને આધીન થયેલો પુરંજન તે જેમ કહે તેમ કરવા લાગ્યો. આ અધ્યાયમાં પુરંજન સંસાર માર્ગમાં ગતિ ન સામગ્રીઓનું જાગ્રત અવસ્થાનું નિરૂપણ કરે છે. શ્રી મહાપ્રભુજીએ આ અધ્યાયમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પુરંજન અને જગન્મિત્રમ આ નામોનો ઉલ્લેખ કરેલ છે. અધ્યાય 26 પુરંજનની સાંસારિક સ્થિતિનું વર્ણન. આ અધ્યાયમાં બૌદ્ધની સ્વપ્ન અવસ્થાનું નિરૂપણ કરેલ છે. આ સ્વપ્ન અવસ્થા દ્વારા સર્વ વસ્તુઓના વિવેકનું પ્રતિપાદન સંસાર માર્ગમાં ગમનની સામગ્રીઓના વર્ણન રૂપે છે. આ અધ્યાયમાં 26 શ્લોક છે. શ્લોક 1 થી 3 બૌદ્ધ અવસ્થાવાળા જીવના સ્વરૂપનું તેના સાધનો સાથે વર્ણન કરેલ છે. શ્લોક 4 થી 10 સ્વપ્નનું સ્વરૂપ કહેલું છે. શ્લોક 11 થી 16 શિકાર કરીને આવેલા પુરંજન જીવ એ